નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈ આવ્યા હતા. એસઓજીએ કિંમત ₹60 લાખથી વધુનું ગોલ્ડ જપ્ત કર્યું છે. સુરત એસઓજીએ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે, જેમાં એક મહિલા સહિત 4 લોકો સામેલ છે. ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમિયો સામે આવ્યો છે. ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા. બેગની તપાસ કરતા તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું હતું. ત્યારબાદ એસઓજીએ સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવીને તેની તપાસ કરી હતી. ત્યારે 900 ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ગોલ્ડની કિંમત લગભગ ₹60 લાખ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.